તો આ તરફ ધોરાજીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી, જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ, મનોજ પનારા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો યુવા આંદોલનકારી હાર્દિક પટેલે પાસના આગામી કાર્યક્રમોની જાહેરાત કરી અને હાર્દિક પટેલે કહ્યું કે 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે જઈશું, જ્યાં પાટીદારોને અનામત આપવા માટે પ્રાઇવેટ બિલની માંગ મૂકવા અંગે પણ રજૂઆત કરવામાં આવશે। તો 6 ડિસેમ્બરે સીકે પટેલના ઘરે જઈને તમામ કન્વીનરો અલ્પેશ કથેરિયાની જેલ મુક્તિ અંગે સરકારમાં કયા પ્રયત્ન કર્યા તેની પણ માંગ કરશે। તો 23 ડિસેમ્બરે અમરેલીમાં ખેડૂતોનું એક વિશાળ સંમેલનનું પણ આયોજન કરશે, જે બાદમાં જાન્યુઆરીમાં સૌરાષ્ટ્રના ગામડે ગામડે પદયાત્રાનું આયોજન કરવામાં આવશે। વિપક્ષ ખેડૂતોના મુદ્દાની વાત નથી કરતી, ખાલી નાટકો કરે છે। મગફળીમાં મલાઈ કોણ તારવી ગઈ જોવું હોય તો ખેડૂતોના ઘરે જવું પડે, વાતો કરવાથી કંઈ ના થાય। આગામી ખેડૂતો માટે આપના શું આયોજન છે? ખેડૂતો પદયાત્રા છે, કીધું ને પદયાત્રા છે। ખેડૂત માટે જ અહીંયા મારું ભાષણ હતું, એમાં 60% ખેડૂતોની જ વાત, કેમ ખેડૂતના ઘરે જન્મ્યો છું તો ખેડૂત વગર તો અધૂરો છું। હાર્દિક પટેલ ખાલી 6 કરોડ જનતાની જોડે છે, કોઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જોડે મારે કોઈ લેવા દેવા નથી। હા, ખોટા હશે તો બંનેથી સામે લડાઈ થશે, સાચા હશે તો ચાહે સત્તા હોય કોઈ વિપક્ષનું સમર્થન થશે। બસ એના ઘરે જઈએ છીએ, કહીશું કે પ્રાઇવેટ બિલ રજૂ કરો, જસદણની ચૂંટણી પણ આવે છે માથે।